વરસાદ માથે આવ્યો અને હરખું કરવું પડશે ને કે બધું પલળી જવાનું છે. લે ગુગન બાપુ લે આવો આવો. હું ગામમાંથી આવી તા તો ઘીરે તાળું માર્યું તું. મેં કીધું લાય વાડે જોતી આવું. જ્યાં હું ઘીરે ગયો ને ના તાળું માર્યું એટલે હું વાડી આવી આવ્યો. એ હું ઝકીમાન ઘીરે ગઈ તી. ત્યાં વળી હું લો ગઈ. એ આ પરસોત્તમ મહિનો છે ને હા તી બધી ગોપી મંડળે નક્કી કર્યું છે શું છોકરા જમાડવાનું. બધું ભેગ્યું છે. હા તો એ તો સારું કેવાય બધું થઈને જમાડો તો. એ સપ્તાહ કરવી તી પછી પણ હવે દી ટૂંકા છે, દી નથી જાજા. ભગત છે ને બધા કડતાલો. અરે આમ તમે જોવો તો આમ એ તારે ગોપીયું ગાંડી થાહે, ગોપીયું ગાંડી. વાહે ગોપલાય ગાંડા થાય. હવે ગોપલા તો ક્યાંય હવે હે ને તડકાના શેકાતા આઈ છે. પરસોત્તમ મહિનામાં ગોપલાને હે ને ગોપલામાં ધ્યાન દેવાનું થાતું જ નથી. મને ખબર જ છે અમે રદળતા એમ થાશે નહીં ખાવાના નહીં પીવાના કાંઈ નહીં. તમે તો ફરાળ ખાઈને વાહ હોય જેવું. ના એલા એમ તો હું તમારું હે ને હું ભલે પરસોત્તમ મહિનો રહું છું પૂજવા જશે પણ બધું તમારું બધું કામ કરીને જાઉં છું ને. એ તો કરીને જાય મને ખવડાવે છે તો બધી વાત હાચી છે. અને હું શું કહું છું હા આ ઘરમાં ચેન ડોહા નો પહેરાય. ના હોય એ તો હું છે ને તો પહેરવાનો એમાં હું છે હું ક્યાંક નીકળું ને તો મારી એન્ટ્રી પડવી જોઈએ. અટાણ જમાનો કેવો છે, સમય ખરાબ છે. કોક મારી ધોક આવીને ડોકમાંથી કાઢી લે હે. કોના બાપની તેવડ છે ને આખાના ગળામાંથી ચેન કાઢી જાવો. આ એક તો ખબર છે ને મહા મહેનતે ચેન થયો છે અને 15 તોલાનો તો છે. તો હોય જેની પાસે હોય ને ઈ પહેરે, નો હોય નો પહેરે. સમજેશ? બહુ કરી તમે નહીં માનો. તમારી માથે વીતશે ને ત્યારે તમને ખબર પડશે. હવે તને શું કહું હા તું ગામમાં છે ઘીરેથી? એ કહું છું તો ખરા ઝકીમાન ઘીરે ગઈ જે ઘીરે આવી તા તાળું માર્યું તું. પણ તને ખબર ન પડે કે મારો સ્પ્રે ઘેરેથી લેતું જવાય એમ? હે આમ જો તો સ્પ્રે સાઈટા વગરનો આવ્યો. બોલ ક્યાં તે મેક દીધો છે ને એ જ ખબર નથી પડતી. પણ ક્યાંક બાર ગામ જાવ કે કોકના વિવાહમાં જાવ ન્યા સટાઈ ઘરમાં નો સાટાઈને ફરાય. ઓલા ક્યાંથી કેતા મારા ક્યાંક ઝપટમાં આવી જાવ કુંડાળામાં ક્યાંક પગ આવી જાય ને તો ખબર પડશે. એ તો મને ખબર હું કેદુનો કુંડાળામાં જ છું. જો આવી ગયા છો ને કેદુના કેટલા વર્ષ થયા કુંડાળામાં પગ પડી ગયો છે મારો. બહાર નીકળવાનું નામ લેતી નથી લો. તો ક્યાંક જોવરાવો ક્યાંક ભૂવા પાસે દાણા જોવરાવો એમ કહું છું. ઘણી વખત જોવરાવી પણ ઈ વસ્તુ એવું છે ને જાવાનું નામ નથી લેતું. અરે તે તમને કઈ થાય છે આમ શરીરમાં? શરીરમાં તો કાંઈ નથી થતું. મારી કિસ્મત ફૂટી છે ને. હા હા તેદુનો તો મારો ઓહળ પાટલો વળી ગયો. એ સાટો અંતર સાટો આધી સાટો. ગાડી નાખમાં માણસો આમ હાંભળે જો જોલા ખેતર વાળા આ બાજુ જોવે જો તારો જીબડો જરી ગળવો રાખ. પણ હરવોળાઈ મને તમારું પેટમાં ભરે છે એટલે કહું છું એમ તમે કેમ સમજતા નથી? એ હું તને શું કહું છું હા એ વસ્તુ જે દી જાય ને હા હે જાય ને આ વસ્તુ જે દી જાય ને ભાઈ તેથી બસ તાય હારાવાના થઈ જાય. હું શું કહું છું હા આપણે ઘીરે પાટ નાખો ને. કા ગાડી થઈ ગઈ છે એમ નહીં આ તમે એમ કહો છો કે મારા કુંડાળામાં પગ પડી ગયો છે. બાપા મને બહુ ઉપાધિ થાય છે તને તમારી. ઉપાધિ થાય છે એ તો બધી મને ખબર છે. મને તારી ઉપાધિ ઘણી થાય છે પણ તને શું કહું છું હા. એ જાહે ને તેથી ઓટોમેટિક બધું વ્યૂ જાય. હવે ઈ તારે વિચાર કરવાની કઈ જરૂર નથી હો. અરે રે મને તો ઉપાધિમાં તમે જ નાખ દીધી હાવ. એક કામ કર હા ગામમાં જઈ આવું બરોબર. ગામમાં શું કામ છે? આમ તો જ આવું છે ભાઈબંધ દોસ્તાર નો હોય હે? ભાઈબંધ દોસ્તાર ભલે રહ્યા હા માર ફઈ નથી હા આપણે મૈકા વાળા ઓલા જમવાસી રે આઈ એમ ફઈ નું કહું છું. ઠેક ફોય ફઈ હા ઈ એમ કેતા હતા કે અઠવાડિયું રોકાવા આવું છે. આયા હા તાઈ બોલાવી લે ને તો બોલાવી લઉં. મેં કીધું તમારે જમાઈને પૂછી લઉં કીધું. તાઈ બોલાવી લે ફઈને બોલાવી લે કાકીને બોલાવી લે. હા એમ હા, તમ તારે અહીંયા ભેગા કરીને ખીચડી બનાવો. એવું એમાં એવું છે લાવ કઈ તમને પૈસા વગર હું થોડી ઘા પાડું. ના રે ના હે? કીધું ની મને પૂછ્યું નથી ને એટલે જ મારો આવો હાલ છે. હા, એટલે તો કહો હું બોલ્યા ખાય ને હા એમ એટલે એટલે હું તને કાંઈ ના પાડું તને કોઈ દી ના પાડું છું ગાંડી. અને એમ કીધું કે ગોકુળ મથુરા ની બાજુ જાવું છે કે પાયલ એ એટલે મને લઈ જવાના છે. તને લઈ જાવ હા હા તમ તમારે જાવ તમ જાવ? હા જાવ જાવ જાવ. મેં કીધું મને ખબર હતી મેં કીધું તમાર જમાઈ મને કોઈ દી ના જ ન પાડે. હા પણ હમણાં નથી જવાનું તઈ થોડાક દી પછી જાજો ને. અરે તમે કરી ને એ તો હમણાં જ આવશે 2 દી માં જ. બેદીમાં હા ભલે આવતા હો. પૈસા મેળ કરી દેજો. હા, ભલે ભલે હો. અત્યારે તમે જાઓ હો. કઈ વાંધો ને હા હા તમે જાઓ લુગડા પડ્યા છે ધોવાના અને કાંઈક શાક બાક બનાવતા તું આવું હો. શેનું શાક ખાવું ચાલો બોલી જાવ હાલો. બનાવી દઈશ. તમારાથી વધારે માર કઈ છે જ નહીં. ભરેલા કારેલા બનાવી જા. હા ભરેલા કારેલા હા અને બાજરાના રોટલા બાજરાના રોટલા અને ભેગું ચટણી હા દહીં. લસણની ચટણી બનાવજે. ઓહો હો હો લાઈક ફરમાઈશ ઉપર ફરમાઈશ દેશે ઓ. તું નો પૂરી કરી ના કરું કરું. હા તો જા લે હું ના પૂરી કરું કોણ પૂરી કરે? કોઈ નો આવે, બીજું કોણ આવે? આથી કઈ વાંધો નહીં હાલો તો પાછા તારા હામા ઘરે આવજો. હા બાપા જાને આ એમ તમારો કુંડાળામાં કે પગ પડી ગયો
મોટો પગ પડી ગયો છે ને એટલે તો આખો જિંદગી હેરાન થાવ છું. કોણ જાણે મારા બાપાને કેની યારે પરણાવી દીધી ને ખબર પડતી નહીં. ચુકડું નકરું લવ જ કરતી હોય. આની યારે પનારો જાય ને તો સારું છે. હવે આ ત્રીજો ફોન મારી રિંગ પૂરી થઈ ગઈ હજી નહીં. આ તો આવે ને એટલે એનો વારો લઈ લઉં. આ હું ફોન લાગતો બંધ થઈ ગયો. કોણ છે? કોણ હોય? તારો નાથો. મારે હેન બોલવું જ નથી. કા બસ વળી પાછી કારી હાણી. એ કોઈ દી ટાઈમે આવ્યા છો તમે? પણ તને તો ભાન છે કે નથી? તને મારે સમજાવી પડે ગાંડી. એક તો રાયડે નખાઈ ગઈ. અને હવે જરાક જોઈ લઉં કોઈ હાંભળી નથી ને આટલામાં કોઈ છે નહીં. હું તને શું કહું છું, તને તો ખબર છે કે હું ઘર બાર વાળો માણસ. આમ છોડે ધાડે તો ન હોય. અને તારા ને મારા પ્રેમ છે કોને ખબર છે પાછી? એ કોઈને ખબર છે નહીં. અને આ ગામમાં કોઈ દી કોઈને ખબર પડવી ન જોઈએ. નકર પછી છે ને આમ જો હું મોકલી જાય. પાછી તું રે હમણે આવી છો અને તારા હાર જેમ જો ખબર પડશે ને. હે ભગવાન આ ભૂલકડો માણા આને કાઈક બુદ્ધિ દ્યો. એ 8 દી પહેલા છૂટું કરી ગયા. છૂટું કરી નાખ્યું? લે આને મેં જ કાલ હાઈ જે કીધું તું. એલા મગજમાં નહીં રહ્યું. આ છે ને ઓલી મારી ઘરવાળી રહીને પાયેલી મારું દીકરું હું કોણ જાણે મને આગળ બગડ કે છે ને. ઈ કઈ આગળ બગડ નથી કરતી. તમને પાયલી બહુ ગમે છે. તમને પાયલી માથે પ્રેમ જ આટલો છે. એના વગર હાલતું નથી. એટલે બધું ભૂલાઈ જાય છે. ના એ તો ખાલી દેખાવ છે બાકી કાઈ પ્રેમ નથી. મતી કા નથી. હું બધું સમજુ જ છું. કઈ નાની નથી. એમ નથી. મારી વાત સાંભળ. જો હમણે એની યારે બગાડી નાખું બરોબર પછી મારા બાપા મને મારે નહીં. ઈ વાત એ છે ને મને તમને ધકે ને પાછા મારા બાપા રે ને ઈ કોઈ વાત તમારી યાર મારા લગન ન થાવા દે એ વાંધો છે. તને હું શું કહું છું, મારો દીકરો આપણા પ્રેમનો અંત આવશે કે નહીં આવે? હું ખબર હવે જેવો આપણો રામ ધણી બરોબર. અને હા પ્રેમ આપણો સાચો હોય છે ને તો મને વિશ્વાસ છે એક દી હે ને પાર પડી જ જાય. એ ગાંડી પ્રેમ તો હું તને જ કરું છું હાસો. ઈ તો બધોય દેખાવશે. હે દેખાવશે. હા કેમણે પરમ દી ત્રણ હાડીઓ લઈ દીધી. કા મને ન લઈ દીધા ત્રણ ડ્રેસ? કોને? મને એલા તને નો ખબર હોય. મારે ન સાંભળવું. એકને ગોળ ને એકને ખોડ એમ કોઈ દી ન હાલે. હે ગાંડી હાસો પ્રેમ તો હું તને જ કરું છું. એને જ ખાલી 250 ગ્રામ જ કરું છું. તને તો હું 1.5 કિલો પ્રેમ કરું છું ગાંડી. હે હા હાસુ હાચું. ખાવ તમારા બાપ નામ. મારા બાપ નામ ને તારા બાપ નામ બસ. મારા બાપને વચ્ચે ક્યાં લેવાનું જરૂર ઈ બે વિક્સમાં વ્યાદે તને શું વાંધો છે? તમે મારા બાપના હમ ખાધા રાખો માં. એક તો હું માન રી હામણે આવી છું અને મારા બાપાનો મગજ ફરશે ને તમારા હમ ફળી જાય ને તો પાછી મને મૂકવા આવશે ને. હે ગાંડી હું તને શું કહું? પેલા હેન જે કેવું ને પછી કેજો. પેલા 3 ડ્રેસ ના હેન પૈસા આપો કેમ કે મને 1.5 કિલો પ્રેમ છે ને મારી માથે. અને ઓલીને 3 હાડી લઈ દીધી ને આ તો 3 ડ્રેસ ના પૈસા કોણ દે? એ તો બીજું કોણ દે? મારા જ ભગવાન દે. હા ઈ પ્રેમ કર્યો ઈ જ ભોગવે કે પાડો કેમ ભોગવે? જેમ ઓલાના હાલત છે ને એ મારી થાય મને ખબર બધી. હું કીધું હું મારા ભાઈબંધ ની વાત કરું. હું જાઉં છું. નહીં બોલમાં તું ભાઈમાં હું તને શું કહું. મારા ભાઈબંધ ને કાવા હાલ થયા થઈ ગયા એટલે એની માથે ચકડું ફરે છે ને એવું મને એવું લાગે છે કે મારી માથે ચકડું ફરશે વેલા મોડું. એમાં એવું છે ને ઈ ચકેડું હે ને હાલીને આપણી પાસે નથી આવતું. તો આપણે છે ને ચકેડા આગળ પાપા પગલી કરતા જાય છે. હે હા તો ભગવાનનું કોને હોય? એટલે અમારે થળવા માંડે ને પછી હા યાર એટલે તારા 3 ડ્રેસ પાકા હો. ઈ ટેન્શન પાકા નહીં અત્યારે પૈસા લઈને જાય થી આગળ જાય. ઈ તો પણ મળી રહે. પણ તું નકરા પૈસા ની વાત કરે. નાથો તારી નથી બોલતો જા રિહાઈ. હા પૈસા માંગુ એટલે રાથા ન ગમે. ના તે મને કોઈ દી પ્રેમ થી આમ હાથ ફેર્યો હે? કોઈ દી બે શબ્દ કોઈ દી હારા નથી કીધા. જ્યારે ભાળું ને ત્યારે લાવો પૈસા હે પૈસા ને પ્રેમ કરે. પૈસાને તો પ્રેમ નથી કરતી પણ એ આખા ગામના ચોરા વસે હું અહીં ગાલ ઉપર પ્રેમથી હાથ ફેરવું હે ડોહો તમારો કોક જોઈ જાય ને તમારો બાપ કે મારો બાપ તો આઈને દાટી દે હે મને. બુદ્ધિ છે બુદ્ધિ. અને પછી કે તે મને કોઈથી બે પ્રેમથી બે શબ્દ કીધા તો કોણ તમારી ઘરવાળી કે પ્રેમથી શબ્દ? એનું નામ લેમાં કાળમુખી નું નામ લેમાં તું એમ કહું છું એટલે તો હું તારી માથે મોહ્યો છું. મને બધી ખબર છે. ઈ મારા આગળ ખાલી દેખાડ્યું છે. હું પાયલીને ગમતો નથી અને બાકી પાયલી બોલે એટલું જ કરો અહીંયા તમારું કઈ હાલે છે ઘરમાં? એટલે તારે મારે યાર બાજવું છે. મારે બાજુ આવી છો કે પ્રેમ કરવા આવી છો? એમને તને એમ ન થાય કે હું બે ગીત ગાઉં
બે વેર માથાને આજ પ્રેમથી મારું જરાય મૂડ નથી ગીત ગાવાનું કેમ કે કાલે હાંજે મેં આવવાનું કીધું તું તો તમે બે માણસ સગન ડોહાન ઘરે વઈ ગયા તા ચા પીવા મેં હંધુઈ જોયું બહુ ભટભટિયામાં ભુર ભુર કરતા માર ઘર પાસેથી નીકળતા ને તમારી ભોપંડી બેડીને જોયું હો હું કઈ બાડી નથી એટલે આજ તો એને હું બાજવા જ આવી હું બાજુ જ છે ભલે તારે પ્રેમથી વાત નથી કરવી એમ? નથી કરવી એમ ના નહીં કરવી ના નહીં કે કા ઉર્દુમાં બોલું છું ના હું તને શું કહું તું એટલી બધી ખારી થામાં ને કા મારી વાલી હા હું તારો વાલો નહીં હા વાલો ઘણો પણ વાલો પાછો એના રંગ દેખાડી દે બાયડી ભેગો જાય તેમ ખંભા ઊંચા કરીને જાય મારો દીકરો આને ટાઢી કરવી જ પડશે હો હમ સમજો જો એમાં ગણવાના શું હોય બધાયને પૈસા પાછા મને દેવા હોય ને તો આમ નટુ ગણે આમ જાણે મેં કોઈ દી પૈસા મારા બાપના ઘરે ભાડ્યા ન હોય એવી રીતના અને એની બાયડીને દેવાના હોય તો આમ ખિસ્સામાં કાઢીને આમ દઈ દી અને મારા આગળથી આમ નીકળે ને જાડી ભફેંડી આમ હાડીને પલ્લું આમ કરીને નીકળે મને દેખાડવા જ્યારે હોય ને ત્યારે એનો જ બંબો એટલે પણ તું મારી યાર પ્રેમથી વાત કરે એમ કહું છું હવે તને પૈસા તારા ડ્રેસ ના આવી ગયા હા આમાં છે ને હજી પૈસા ઘટશે ને તો હું ફોન કરીશ તો નિયા આવીને આપણે હે ને ગૂગલ પે માં પૈસા નાખી દેજો હો. હા. હવે હું જાઉં છું કેમ કે મને અત્યારે બાજવાનો મૂડ હતું કે પ્રેમથી વાત કરવાનું જરી નથી એટલે ફિલ્મ જોવા નથી જવાનું હારે હવે ક્યાંય નથી આવું જાવ તમારી બાયડીને લઈને તો તું નહીં એ ના આમ ભટભટિયામાં બેહાડે ઊંચા ખંભા કરે ટૂટ કરતું વયું જવાય આવી તુંય ભંભોટિયા જેવી જ છો શું કીધું કાંઈ નહીં ગાંડી કાંઈ નહીં મારું દીકરું આ ભોફંડા જેવી ઓલી ભોફંડા જેવી વાય ભોફંડો હલવાણો એટલે કરવો હું હવે આ બે ને હાસ આવી ને એ તો ઓલા ભાઈ જેવી થાય હો માંડ છુટકારો થાય એટલે આ તમે કોઈ ધંધીના દાદા ન કરતા હો તમને ના પાડું લે કેમ છે ભાભી કા રવિડા શું હાલે અરે મોજે મોજ તો કે એમ આ પરસોત્તમ મહિનો છે ને હા અરે ગોપીયું તું જો તો ફૂલે કે સડ્યું છે હા ઓલું હમણાં કઈ ખારું ગાતા તમે બધા આંબુડું ઉડું, જાંબુડું એમાં એવું છે એમ બધી ગોપીએ નક્કી કર્યું છે હું કે છોકરા જમાડવાના મને જમાડજો તું છોકરું છો છોકરામાં જ ખપું ને હજી તો એ તું હવે આમ જો હાંડિયાને મીઠું દે એવડો થયો અરે હજી ગુંદી ગાંઠિયા ખાતા નથી ભૂલ્યો ભાભી બોલવાનું બોલજો નકર મારો હાથ ઉપડી જાય પછી ભલે તું મારી કરતા ઉંમરમાં મોટી રહી તો તારો હાથ ઉપડે ને તો કઈ મારા હાથ કઈ વેસી નથી નાખ્યા શું હાલે ભાભી બસ મોજે દરિયા હાલે આપણે શું વાંધો હોય કાઈ ને હવે હું મોજે દરિયાની દેશ ખોટા ખોટી કેમ મોજે દરિયાની દેશ એટલે એમ કેમ એમની આમ કોઈ છે આમ જોઈને કેમ બોલસ તમારા ઘરમાં કઈ કાઢી લેવા જેવું છે નહીં એલા કેમ આમનું જો તો મારા હામું જોઈને વાત કરે કેમ કાઢી લેવાનું નથી એટલે આ મારા ભાઈના લખણ થોડા કવરા હે એવું દેખાય છે મને હવે ના રે ના કેતો ની એ અમારે બેઈમાનાને હારું ભળે હે ને એટલે તમારાથી જોયું નથી જાતું એલા ભાભી મને બધી ખબર હોય આમ જો ખાલી માણાના બી આમ પગ ફરે ને તો હું કહી દઉં ભાઈ કેટલામાં જ છે આમ જો રવિ એનો ફોન મારી પાસે જ હોય હું જોતી જ હોય અને ઈ કામે જાય ને એટલે ટાઈમ ટુ ટાઈમ પાછા આવતા રહીએ એવું લખી દીધું કે ફોનમાં સેટિંગ થાય તો શેમાં થાય રૂબરૂપ સેટિંગ થઈ ગયું છે મારા ભાઈનું હવે ઈ ફેક્ટરીએ જઈને પાછા ટાઈમે આવતા રહીએ એલા ભાભી મારો વિશ્વાસ કર કોક દી છે ને નો થાવા થઈ જાય હો એ જે થાય ને રવિડા ઈ હું જોઈ લઈશ તમારે ગામનાઓને કોઈ ઉપાધિ કરવા નથી જરૂર કાંઈ અમને જો ઉપાધિ કરવાની કે આખી પાછી કરવાનો કાંઈ શોખ નથી એક ટકોય આ તો તારું હે ને પેટમાં ભરે ને એટલે એમ નહીં ઈ મને કે તારો ભાઈ તને ક્યાં ખટકો ઈ મને કે ખટકો નહીં મેં જોયું એ કહું છું પણ હું જોયું ઈ કોક છોકરી ઉભો તો એ આ ક્યાં ચંપલ કાઢીને દેવા માંડું ની હો એટલે આ કુંવારી છોકરી નથી એમ તો પરણેલી છોકરી છે તારું મોઢું સંભાળીને વાત કરજે હો કઈ મારો ઘરવાળો કઈ આવ એવો નથી એમ તેનું તૂટી ગયેલું જ છે ઉપાધિ કરોમાં એટલે તમે કદાચ વ્યા જાવ તો એનું હાલ્યા રાખે એમ કઈ બાકી છે બોલવાનું પેટમાં ભરે છે ઈ કહું છું એ પેટમાં ભરે ને તો દવા પી લેજે સોડા પી લેજે હાલી હું નીકળો છો નો માનો તો કાંઈ નહીં મારા બાપ નું જઈએ આમ જાવ ઘર ભેગી ના થાવ જાતા હોય ન્યા લઈને વ્યો જાય ને ત્યારે ખબર એ પડશે ભલે વયો જાય લઈને જા એ લઈને વયો જાય ને રે ખરતા લઈને વયો જાય ને તો પાછો ઘર ગાવી દઈશ આ ગામના તો વાહે પડી ગયા છે આવો છે ને તેવો છે ને ગામ છે અદેખીના પેટનું ફોન તો કરવા દે ફોન તો ઉપાડતી હોય તો હાલો દીકુ જાનુ હા શું કરે જમી લીધું વાહ 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 જમીન પાણી પી લીજો હા જો હું તને શું કહું છું
મારું કુકુ, મારું દીકરું, મારું છોકરું, મારું નાનું નાનું કુકુ. એ ક્યાં છે એમ? એ તો બહાર ક્યાંક રખડવા ગયે હશે ક્યાંક. અરે યાર તું એનું ક્યાં તું નામ લેસ અત્યારે? હા હા તો ઓલી માંડવી રે ને માંડવી, હાઈ ખેતરે ટાઈમે પુગાડી દીજો. માંડવી વાળાનો ફોન. ઠીક, હા કર લ્યો વાત કર લ્યો. હા અને તમ તારે ભાવ થાય તો જ દેજો, સમજી ગઈ ને? આવી ગયા છે. હા આવી ગયા છે ને ઓલા, એટલે તમારી રીતે વેચી નાખજો. હા ઓલા આવી ગયા છે. હા સમજી ગયા? હા તો સારું કયો, સમજી ગયા. નકર હમણાં મારો પછી એમાં હું મારું નુકસાન આવે. તમે સમજી ગયા તો વાંધો ન આવ્યો, પછી મારું નુકસાન આવે છે. કાંઈ વાંધો ના, હાલો હા રાખું છું. હા હા તે હે લાવ આપણે માંડવી વેચી નાખી. હા ના નાખી હતી ને ગોંડલ યાર્ડમાં. હા વેચાઈ ગઈ. વેસાણી નથી, વેચવાનું કહેતો તો એટલે જ મેં વાત કરતો નતો. ઠીક, દલાલનો ફોન હતો. હા તઈ હું તમને શું કહું છું એ લાવ. એ તો ઠીક છે બધુંય. હા તો હા ફૂક ક્યાંથી આવી વળી? લે તે હું માનો તે ગઈ સત્સંગમાં. ઠેક ભજનમાં હે? હા સત્સંગમાં ગઈ તી હું. તારે ક્યાં બીજો ધંધો, તને બીજા કોઈ દેખાતા જ નથી. એ આમ જોવો, હા સત્સંગ એ કરવો પડે, હા. ઉંમર પ્રમાણે બધુંય કરવું પડે. એવું કઈ ન હોય કે મોટી ઉંમરે જ સત્સંગ કરાય, એવું નથી લખી દીધું. હે હા એ તો સારું કામ કહેવાય, એને ક્યાં વાતની ના પડું. હવે તું મને શું કહેતી હતી? એ હું તમને એમ કહું છું, આપણા ગામના માણા કેવા છે એલો. કેવાય? આ ઓલો રવજી આતા રવીડો નહીં, હા ઓલો જાડિયો, હા ઈ મને રસ્તામાં ભેગો થયો તો હું કેતો ખબર છે? શું કહેતો? એ લાવ તમારા અવગણ કાઢતો તો. શું વાત કરે? ઈ કે ભાભી માર ભાઈ તો આમ છે ને કોક છોકરી ભેગા હતા ને તમારા ઘરમાં હરખું હાલતું નથી, હવે બસ લ્યો ને મન કે ઉપર લ્યો માં માર ભાઈ નું. એમ કહેતો તો? એલા ભી ભૂંડો નહીં લાગતો હોય. પણ ગાંડી ગાંડી તને તો ખબર છે કે આપણે બેયને ભળે છે ને એટલે એનાથી સહન નથી થતું. મેં ઈ જ કીધું, હા. ઈ જ કીધું. મેં કીધું અમાર બેયને ભળે હે ને એટલે તમે હે ને વચારે દિવાહરિયું મૂકો છો, દિવાહરિયું. હા તો એવું જ મગજમાં તાર રાખવાનું, બીજું પૂછું નહીં ગાલવાનું મગજમાં. મેં તો લંગરાવી નાખ્યો. મેં કીધું તમારા ઘરનું કરો ને અમારા ઘરની પંચાયત શું કરવાનું કરો છો. હા તે હાચી વાત છે. મેં કીધું મારા ભગવાન જેવો ધણી છે બરોબર, એનું નામ લેવાનું નથી થાતું. હા તે હાચી વાત છે. અને તું મારા કાયમ પગ કસરે નથી કસરતી? મેં એને કીધું મારો ઘરવાળો ભગવાન સમાન છે. હા. જો આ ફોન ના તો ધ્યાન રાખતા જાવ. આ તું પગ કસર લે હવે. હા ઈ તો ભાઈ આયા નોત કસર હવે આ રસ્તામાંથી કોક નીકળશે. હું તને શું કહું, હા તારે છે ને હા ગામના ગમે ઈ હોય ને તારે કહી જ દેવાનું, મારો ધણી રહ્યો ને મારો ધણી ભગવાન જેવો છે, ભગવાન જેવો. કેવો? મેં તો હેને ચોખા શબ્દમાં કહી દીધું. અને હવે ઈ તો વાંઢો છે, એનું ક્યાંય થાતું નથી ને એટલે અદેખાઈ આવે છે, અદેખાઈ. સાચી વાત છે. હા અને ઈ છે ને બધાયના ઘરમાં ખીરમાં મીઠું નાખવા પોગી જ જાય છે જાડિયો. ઈ છે ને ઘર ભંગો છે, ઘર ભંગો. ઓલા દીનાનું ઘર ભાંગી નાખ્યું કોઈ ને. ઈ આ રવિડાએ હા આમ જોવો ઈ તો જાડો છે પણ એની બુદ્ધિ જાડી છે. એને કાંઈ ટપા નથી પડતા, આ ગાંડા જેવો છે. પણ હું થોડીક માનું કાઈ. એ માનવાનું જ નહીં. ઈ ગાલાવેલો છે, હું ગાલાવેલી છું. આ એમ મેં ખીચડી જ આવે તી. હારું ખીચડી કરું અને આજ તો હું તમને કહું છું, હા. આજ તો હળદર વાળી કઢીએ કરવી છે. વાહ 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 વાહ. અને તમે છે ને વ્યવહારમાં ધ્યાન દેજો, માંડવી બાંડવીનો હું ભાવ આવ્યો ઈ બધું હો. તને ખબર ફોન ઈ જ ચાલુ હતો. હા હા એમ તો વાંધો હું નહીં. છે ને મારા વ્યવહારિક કામમાં જ હોય, મને બધી ખબર જ હોય. તું નો કે ને એટલે મારા વ્યવહારના કામ તો ચાલુ જ હોય. આમ જો આટો મારી આવજો યાદે, રેઢા રાજે વઈ જાય, આપણે કોઈ ભરોસો નથી કરવાનો થાતો. અરે 4 વખત તો હું જી આવ્યો તો 2 વખત ભેગો થઈ ગયો એનો. હા બસ જો હિસાબ લઈ લેજો. હિસાબ રોકડો લઈ જાય છે ને દેવાય પડે, કમિશન તો એને દેવું પડે ને. પછી ખીચડી કઢી ખાવા આવી જાય રોહડામાં. હા તું જા. હા મારા દીકરા ગામના બાકી હલવાડો ધંધા કરવાનું ચાલુ થયું છે. હવે આનું કાંઈક કરવું પડશે. મને ક્યારેક ખલવાડ છે આ રવીડા ને બવીડા બધાય. આ તો સારું થયું માંડીનું સાંભળી ગયું ને મને આ તો હલવાડી જ દે. આખા ખેતરમાં તલ વાવી દેવા છે, કારણ કે ખોટેલું અડધું અલગ ને અડધું અલગ કરવું એ કરતા આખામાં તલ વાવી દેવા છે. એટલે હાઈ ક્લાસ આપણું હાલે. લે જય માતાજી ભાભી. એ જય માતાજી. હું બોગાભાઈ એકલા એકલા વાતું કરો છો? વાહ આયરે. આ જોવો ને આ વાડીમાં તલ વાવી દેવા છે. કઈ બોગાભાઈ હા એક સલાહ દઉં? બોલો ને, મફતની સલાહ તો લઈ લેવાની હોય, એમાં કાઈ ન હોય. એ વાડીમાં પાણી કેટલું છે? પાણી તો ભરપૂર છે. તો ભલા માણા હવે તલ વાવોમાં તમે ઉનાળુ ઓરવીન માંડવી વાવી દ્યો. માંડવી વાવી દો એમ? તલ ઓરવીન માંડવી વાવી દ્યો. એવું લાગે તો ઓરવીન કપાસ મૂકી દ્યો, કપાસિયા. વાત તો તમારી સાચી છે હો. કારણ કે મારે ખેતરે કેવડું મોટું છે. હવે તલ વાવશો ને હા જો વરસાદ આવી જાય ને તો તમે તલ ખેરવા જેવાય નહીં રહ્યો.
વાત તમારી સાચી છે. ઉનાળુ માંડવી વાવી દ્યો અને કપા વાવી દ્યો ઓરવીન વાવણી થઈને તો જો આવડા આવડા થઈ જાય. હા તે તલનું રહેવા દો બીજું હું. ઈ રેવા દ્યો તમે તલનું. આ તમને તલના ઢૂહે કોણે સળાવ્યા? ઓલા મગના હે. હવે મગનામાં ક્યાં મીઠું છે જરિયાઈ? મગનો મને કહેતા કે તલ વાવો હાઈ ક્લાસ ઉપજ આવે કે. હવે મગનો છે ને ઈ શિયાળામાં હુવા દાણા વાવે એવો છે. એનામાં ક્યાં એની માએ મીઠું જ નાખ્યું છે ભાઈ. ઈ તો વાંધો નહીં. હા. તમે કઈ બાજુ ગયા તા? હું ને હા એ હું ગઈ તી મિલે ગઈ તી. મિલે બાજરો મૂકવા ગઈ તી. ઠેક હા મૂકવા ગયા તા કે લેવા? એ મેં કીધું મૂકી આવું અમારે તમાર ભાઈને કરાનું તો બાજરાનો રોટલો જોયો જ બફેડિયા જેવડો ખાઈ જાય. આ તે પેતરા જાજા કરે છે કારણ કે તમે છો ને હાસવા વાળા. હા, જો ભાઈ લે હું ના હાસવું તો કોણ હાસવે? કઈ બાજુ વાળા હાસવે લે. આ જો ને મારે તો ડોહી નથી. આઈ છે રોટલા ઘડીને ખાઉં છું. તો આ તમારે કેવી તકલીફ છે? અહીંથી રોટલા ઘડો છો ને અમાર તમાર ભાઈને જો ખાટલે જ પાટલે ને પાટલે જ ખાટલે. એમ નહીં તમે આ બહુ જાજા વખાણ કરતા એવું નથી લાગતું? વખાણ કાઈ નહીં. જો અસલ મજાનો ઉપસેલો રોટલો અને એમાં આવડો લોંદો તો માખણનો હું તો નાખી દઉં. એમ નહીં હા. તમે જ્યાં ભાઈના જાજા વખાણ કરો છો ને હા વખાણના લાયક છે નહીં. કેમ વખાણને લાયક નથી એટલે? ના ના તમે ગોળ ગોળ કેમ વાત કરો છો? મેન મુદ્દા ઉપર આવો તો. એના બધાય કાવતરાની મને ખબર છે. કાવતરાની ખબર છે? જો મારો ઘરવાળો કઈ કારા ધોરા નથી કરતો હો ભાઈ. હા ઈ પેલા કહી દઉં. તમને ચોખ્ખા શબ્દમાં કહી દઉં ને ભાભી, હા ટૂંક સમયમાં તમારું ઘર ભાંગવાનું છે. એ કઈક મોઢું વિચારીને બોલો. હવે આખું ગામ હું હાથ ધોઈને માહે પડી ગયું છો ઘર ભાંગશે ઘર ભાંગશે. હવે અમારા ઘર ભલે ને ભાંગે અમારા ભાંગશે ને તો હા અમે હેને હમા કરી લેવું આંધી લેવું પણ તમારા ઘરનું કરો. પણ એમાં એવું છે ને તમને એની ખબર ન હોય, અમે રહ્યા ને અમને એની બધી ખબર હોય. હવે તમે એટલો વિચાર કરો, આ મારી વાડીનો છેડો રહ્યો ને ત્યાંથી માં એક બાઈને બેવડાવી નીકળો ભટપટિયામાં. હવે જા એ જા પેલા તારું મોઢું હે ને હવેડામાં ધોઈ જા. આ બાઈ કેવી બાઈ છે કઈ સમજાતું નથી. તને સાચી સલાહ જાય તોય તને મગજ બે તું. આખું ગામ સલાયું દેવા નીકળી ગયો છે. સલાહ નથી દેવી કોકને સહકાર દેવાય. પણ અમે જે જોવી છે એ તમને કેવી છે હાલી નીકળ્યા છો. હવે તમારી આંખોમાં મોતિયા આવી ગયા છે. મોતિયા શરમ નથી આવતી? ના ના ઈ તો બિચારો હે ને આમ હું કહેવાય કે મેરાવડો માણસ છે ભલો માણસ છે. ઈ તો કદાચ કોક બેન દીકરીને મજા ન હોય તો કદાચ દવાખાને લઈ જતો હોય. કેવો ભગવાનના ઘરનું માણસ છે અમને ખબર છે. ભગવાનના ઘરનું માણસ હોય ને બાયુને બેવડાવી ન જાય. અને ઈ બાઈ કઈ કુંવારી બાઈ નથી, પૈણી ગયેલી છે. એ હા તમે બધું ધ્યાન રાખો. પૈણી ગયેલી છે કુંવારી છે ને પાછી આવી છે ને ઈ બધું આખા ગામમાં બધું તમે ધ્યાન રાખો. એમ નહીં ભાભી, તું ઈ કેતો ગામની બેન દીકરીને મૂકવા જાતો હોય તો હાથ પકડો હોય, ખંભે હાથ મૂક્યો હોય. ઈ તો ભાઈ હાજા માંદા હોય ને સકર આવતા હોય તો કદાચ હાથ પકડો હોય. એમાં આ તો માનવતાનું કામ છે. તું નહીં પૂગવા દે અમને, તું નહીં પૂગવા દે. હાલી નીકળી છો ભાભી તેમાં તો. એ તમે તમારા ઘરમાં જાવ ને બાપા ઘરના નરિયા ગણો ને બીજાના હું કરવા નરિયા ગણો છો? હા નડિયા ક્યારેક ઉડી જાય ને ત્યારે ખબર પડશે. એ ભલે ઉડી જાય અમે હેને પાછા ઢાંકી દેવું નરિયા. હા ઈ તો સમય નું કામ કરશે. એ જાવ અમને આવા બધી નવા ખબર જ છે. ધોઈડા આવે છે ખપ 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 કરતા. સાલો મવાલી, હવે જાને સાલો હરામી, હરામીની વારીસ તાણે છે. હવે જાને ખપ ખપ કરતો ધોઈડો આવે ધોતી ઉલારતો ઘર ભેગી નો થાને. આ મને ગામના 4-5 જણાએ આ કીધું. હવે હેને આને મોઢે તો કઈ ખોલ દેવાની થાતી નથી પણ હેને આ વાત ઉપર મારે કઈક વિચાર તો કરવો જ પડશે. હો હાલો એક ખોટું બીજું ખોટું કા 4-5 જણા થોડા ખોટા હોય. કઈક કરવું પડશે પાયલી, કઈક કરવું પડશે. મારો દીકરો બબે ઘર હોય ને એ નહીં હારવો. ઘડીક આમ જાવ ઘડીક આમ જાવ, એના ભાડા ભરો, ઘડીક ઓના ભાડા ભરો, ઘડીક આના લાઇટ બિલ ભરો, ઘડીક ઓના લાઇટ બિલ ભરો. મારો દીકરો હલવાણા હો. આ છે ને પ્રેમ કરીને હલવાવી નકરા બિલે જ આવે. એના છોકરાને બિલ આવે, આપણા છોકરાને બિલ આવે. મારો દીકરો કેટલાક બિલ ભરવા. હે પાણી જરીક ભરતી આય કા દૂધ હોય તો દૂધ લેતી આય. લા હાલ હવે હાલ. એ પણ બરેડા પાડો માને આમ જો એ કેસર વાળું દૂધ છે કેસર વાળું. આહાહાહા. તઈ મેં કીધું લઈ કેસર વાળું દૂધ આજ તો કર દઉં. હું તો છે ને નો એક જ આરડા કરું ભગવાન. શું આ ભાવમાં મને મળે છે ને હા ઓલા ભાવમાં તું મને મળજે. હાથ જન્મ મારે જ મળવાનું છે. હા યાર આ કેસર વાળું દૂધ છે પી લ્યો હાલો. વાહ ભાઈ વાહ. તો પછી બહુ મારી ઉપાધિ થાય હો તને. થાય જ ને બાપા તમે એક ના એક છો. હા તો તું મારે એક ને એક જ છો. ઈ તો મને ખબર જ છે.
કોઈ બીજી હામું નો જો ના રે ના ઈ ધંધો હું કાઈ ક્યાં નજર ય ઊંચી થાય કોઈ દી ઈ નહીં હા નક મારી આંખો ફૂટી જાય ફૂટી જ જાય તઈ આઈ એમ નહીતર હું ફોડી નાખું હાય કેમ બાકી દૂધ કેસર વાળું બાકી હું હવા છે દૂધમાં એમ થાય છે કે આમાંથી આંગળી ફેરને આમ એ પણ હવે આંગ એવું લાગશે ને તો બીજો ગ્લાસ ફરી દઈશ હવે હવે નથી પીવું લે હું નથી પીવું તાકાત આવે હો. હવે આરામ કરો તાકાત આવે ઈ તો તાકાત આવે જ ને નથી કેસર એમનેમ આવતું મારો દીકરો મુજારો થાય છે હો કા ઈ તો આ ગરમી છે ને એટલે ગેસ સડ્યો હોય ભઈ હવે એમ હા ગરમી કેવી છે છે હાલ થોડોક હું લાંબુ ડીલ કરવા ગઈ બે હા હોઈ જાવ માથું દુખે છે થોડો થોડો દુખે છે ઈ તો ભાઈ રે થઈ ગયું આ ગરમી પણ એવી પડે છે એ એલાવ તમને હું થઈ ગયું એ પણ આ હું થઈ ગયું આને લે અરે આને તો જો કાઈક થઈ ગયું બાપા આમ તો જો હવે એક હું ડોક્ટરને બોલાવતી આવું હા જાવ છું હું થઈ ગયો એ હાલો ડોક્ટર સાહેબ જટ હાલો હું થયું છે એમને આમ જોવો તો ખરા હા ખાઈ ખેસાઈ ગયા છે ખેંચાઈ ગયા છે ભાઈ રક્ત રસરત થઈ ગઈ ને હવે ડોક્ટર હવે તમે ડોક્ટર છો હું તો કઈ ડોક્ટર નથી ને તે કાઈ ખાધું તું ના ના કેસર વાળું દૂધ પાયું હમણાં ઠીક ચેક કર લો હા ચેક કરો સાનું મુના તો રહ્યો હે ડોક્ટર સાહેબ શું વાંધો છે એમની નસું રહી ને હા એ બધી બ્લોક થઈ ગઈ છે હવે હું તો તમને ઈ સલાહ દઉં છું કે જો હને તમારા મનમાં જે કાંઈ હોય ને ઈ તમે કહી દ્યો તમારી વરાળ કાઢી નાખો હવે તમે જીવાના નથી જાજો ટાઈમ થોડોક ટાઈમમાં તમે મરી જવાના છો હું વાત કરો સાહેબ થોડોક ટાઈમ છે જે તમારે કહેવાનું હોય ને ઈ તમે હને કહી દ્યો એટલે એની મનની મનમાં નો રહે આયમ હા સાહેબ હા હા શું કહું તમને આ શું કહી દેજો ખોટું કાઈ બોલતા નહીં હવે જવાની ઘડિયું છે મારી પાસે જરી ટાઈમ નથી એમ તમને લેવા આવ્યા છે એટલો જ વાર છે હા સાહેબ હા એક વાત કહેવા માંગુ તમને બોલો બોલો મેં મારી ઘરવાળી રહી ને એની માથે બહુ અત્યાચાર કર્યો સાહેબ આજ હું હાસુ બોલવાનો મને આજ મોકો મળ્યો એટલે જે છે ને કહી દઉં ગાંડી હા મેં તારી હારે બહુ દગો કર્યો છે હા, મેં તારી પીઠ પાછળ છે ને કેટલી છોકરીઓ કેટલી બાયું અરે પ્રેમ લીલા કરી છે હે હા અને આ વાતની મેં કોઈ તને ભણક પણ નથી લાગવા દીધી આજ મારી છેલ્લી ઘડી આવી છે ને એટલે હું હાસું કહી દઉં છું ભગવાનને હું એટલું શીખવું છું કે મને છે ને નરકમાં જગ્યા ન દેતો ભગવાન મારી ઘણા પાપ થઈ ગયા છે હવે છે કઈ બાકી તો કહી દ્યો ઘણું બાકી છે પણ એનો અંત આવે એવું નથી એ જે કાંઈ કહેવાનું હોય હજી કહી દ્યો એમ જો મેં ઘણા એના બૂસે માર્યા છે. અને પેલા પ્રથમ તો છે ને કેટલાની હચ્ચે હું માથે લીધી છે અને નો ઘર જેના નતા ભગવાન એના ઘર હેપતન બન્યા છે મેં અને મારી બાયડી માથે કર્યું ને એવું તો ભગવાન કોઈની માથે ન થવા દે એટલા મેં અપરાધ કર્યા છે સાહેબ એટલા મેં અપરાધ કર્યા છે તમે દાંત કા કાઢો એ દાંત જ કાઢે ને તું કાઈ મરવાનો નથી તું તો જીવતો જ છો આ તો તારી પાસે સાચું અમારે બોલાવતું ને કે તારા મનમાં પાપ કેટલું છે એટલે અમે આ પ્લાન કર્યો તો હું વાત કરો છો તો અને છે ને હા. મેં તારી માથે કેટલો વિશ્વાસ કર્યો મને આ ગામના બધાય માણસ કહેતા હતા તો હું કોઈનું માયની નહીં બધાય આયરા તારા હાટુથી બાંધી અને તું હે ને એમનેમ નહીં મર તું છે ને મારા હાથે મરીશ હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા હેલો મિત્રો હું છું સુધા ચારોલિયા જય માતાજી મિત્રો હું છું પાયલ પટેલ હાય ફ્રેન્ડ્સ હું છું કાજલ દાવડા હેલો મિત્રો હું છું રોહન ચારોલિયા જય માતાજી મિત્રો હું છું શૈલેષ રાઠોડ અને મિત્રો તમને જો મારો વિડિયો ગમે તમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો